ત્યારે સમાચારમાં હવે વાત કરીએ જામા મસ્જિદ કે જૈન મંદિર। ભરૂચમાં જામા મસ્જિદના વિવાદમાં આવ્યો છે ચોંકાવનારો વળાંક। જામા મસ્જિદના ભોયરામાં મૂર્તિઓ મળ્યાનો સંતનો દાવો। તપાસ વખતે શૂટ કરેલો વિડીયો સંતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો। માર્ચ મહિનામાં થયેલી તપાસનો આ વિડીયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ભોયરાની કોતરણીવાળી શિલા હિન્દુ સંસ્કૃતિ સંબંધિત હોવાનો દાવો। પુરાતત્વ વિભાગે વિવાદિત શિલા અંગે વધુ તપાસ હાથ ધરી છે। મસ્જિદના કુવાની તપાસ થાય તો હજુ પણ મૂર્તિ મળી શકે તેવી સંતનો દાવો છે। ભરૂચ જિલ્લાની ધરોહર ગણાતી અને વર્ષોથી ધાર્મિક સ્થાન તરીકે ઉપયોગમાં લેવાતી જામા મસ્જિદનો વિવાદ હવે વધુ ઘેરો બન્યો। આ સ્થળ જૈન સમરી વિહાર અને શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાના દાવા સાથે છેલ્લા 6 મહિનાથી સંતો અને વિવિધ સંગઠનો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું। આ વિવાદ વધતા આખરે પુરાતત્વ વિભાગે મસ્જિદના વર્ષોથી બંધ ભોયરાનો દરવાજો ખોલીને તપાસ કરતા અંદાજે 700 વર્ષથી બંધ એવા ભોયરામાંથી 19માં જૈન તીર્થકર ભગવાન મલ્લીનાથ અને અન્ય જૈન દેવી દેવતાઓની પૌરાણિક પ્રતિમાઓ મળી આવી છે, જેના પર સંવત 1213નો ઉલ્લેખ છે। આ સમગ્ર કામગીરીનો પુરાતત્વ વિભાગ દ્વારા એક વિડીયો રિપોર્ટ તૈયાર કરીને ઉચ્ચ સ્તરે મોકલવામાં આવ્યો છે। ભરૂચના આવેલી જામા મસ્જિદ ચક્રધર સ્વામીનું જન્મસ્થાન હોવાનો સંત સમાજે દાવો કર્યો છે અને આજે મુક્તાનંદ સ્વામીજીએ તસવીરો જાહેર કરીને મોટો ઘટસ્ફોટ કર્યો છે કે મસ્જિદ છે તેના ભોયરામાંથી હિન્દુ સમાજની મૂર્તિઓ મળી આવી છે। આપણી સાથે મુક્તાનંદ સ્વામી છે। આપણે સૌથી પહેલા તેમને પૂછીએ, સ્વામીજી આજે આપણે તસવીરો જાહેર કરીને મોટો ઘટસ્ફોટ કર્યો છે, શું છે આખો મામલો? પહેલા હું એક વસ્તુનું તમારી સાથે સ્પષ્ટીકરણ કરી દઉં કે આ તસવીરો આજે જાહેર કરી છે એવું છે નહીં, એક વાત। બીજી વસ્તુ, આ સ્થાન એ મૂળભૂત હિસ્ટ્રીની દ્રષ્ટિથી એ જૈન મંદિર હિન્દુ પરંપરાથી જે કંઈ પણ આપણા મંદિરોની જે પરંપરાઓ છે એ આધારિત નિર્મિત મંદિર છે। એ આ મૂર્તિઓ જે નીકળી છે એના માધ્યમથી જ સાબિત થાય છે એમ નથી। ત્યાંની કલાકૃતિ, ત્યાં નકશીકામ, અન્ય પ્રકારની જે વ્યવસ્થાઓ આજે પણ ત્યાં આગળ સ્પષ્ટપણે સીધી દેખાય છે। એટલે આની અંદર એક પાસું ખાલી એડ થાય છે, ન કે એ ક્યાંક ને ક્યાંક એને પ્રમાણિત કરતું હોય। બીજી વસ્તુ એવી છે કે આ સ્થાન એ ભારત સરકારના પુરાતત્વ વિભાગ અંતર્ગત આવનારું છે અને પુરાતત્વ વિભાગના અંતર્ગત આવનારું છે ત્યારે એનું સંરક્ષણ અને સંચાલન જે યોગ્ય રીતે નથી થતું એના પ્રમાણોને કારણે આ બધી દુર્દશા અથવા તો આ સ્થિતિઓ બધી બની છે। અમારો ઉદ્દેશ મૂળભૂત આ રાષ્ટ્રીય ધરોહરનું સંરક્ષણ નિયમો આધારિત થાય અને એનું સંચાલન પણ નિયમો આધારિત ચાલે। નિયમ વિરુદ્ધ જે કંઈ પણ ત્યાં ઊભું થયેલું છે એ નિયમથી તત્કાલિક પ્રભાવથી દૂર કરવાની અમારી સીધી સાદી સરળ એક ભાષાથી વાત છે। સ્વામીજી, તમારી વાત પરથી એવું સીધું કહી શકાય કે સરકારી તંત્ર બરાબર કામ નથી કરતું અને તેના લીધે આ બધી સમસ્યાઓ ઊભી થઈ? બિલકુલ સાચી વાત। પુરાતત્વ વિભાગ આનું સીધી જવાબદેહી છે, કારણ કે 1909થી જ્યારે આ સ્થાન એમના હસ્તગત લેવામાં આવ્યું છે ત્યારથી લઈને અત્યાર સુધીની અંદર જે કંઈ પણ ત્યાં બન્યું છે એ બધું જ આપણા માટે આશ્ચર્યજનક પણ છે અને પ્રશ્નચિહ્ન પણ છે। આશ્ચર્યજનક એટલા માટે છે કે ત્યાં આગળ કબ્રસ્તાન નિર્મિત થયું તો જ્યારે આ હસ્તગત લીધું ત્યારે આવી કોઈ પણ પ્રકારની સ્થિતિ નથી। 1921માં, 1955માં, 1966માં, 2010માં અને એ સિવાય પણ કેટલીક એવી સમયગાળાની અંદર ત્યાં આગળ કબરો બની ચૂકી છે। તો આ કયા પ્રકારનું ધ્યાન રાખવામાં આવ્યું છે, કયા પ્રકારે નિયમનું પાલન કરવામાં આવ્યું? ત્યાં નાના મોટા વજૂખાના બની ચૂક્યા, ત્યાં આગળ ઇસ્લામિક લાઇબ્રેરી બની ચૂકી, ત્યાં બોરવેલ કરીને પાણી લેવાની પ્રક્રિયા થઈ ચૂકી, ત્યાં મીટર લેવાની પ્રક્રિયા પણ એના નિયમ આધારિત નથી। આજનું મીટર પણ એએસઆઈએ પોતાના નામથી ત્યાં આગળ મૂકેલું નથી। આવા કેટલા પ્રશ્ન, આસપાસના જે કંઈ પણ મકાનો જે એએસઆઈની પ્રોપર્ટીને નુકસાન નહીં એને પ્રતિબંધિત કર્યા, એની બારીઓ પણ બંધ કરી દેવામાં આવી છે। તો ત્યાં સુધી એએસઆઈ આ લોકોને રિસ્ટ્રિક્ટેડ નથી કર્યા, એ લોકોને નોટિસો નથી આપી। નોટિસો આપી તો એના પર જે કાર્યવાહી થવી જોઈએ એવા કોઈ પણ પ્રકારના ઉદ્દેશ ત્યાં આગળ પૂરા કરવામાં આવ્યા।